સુરતના એક વેપારીએ મોદી સાહેબનું સૌથી મનપસંદીદું સૂટ એ 4 કરોડમાં ખરીદ્યું. That famous pinstripe suit of Prime Minister Narendra Modi selling finally for a whopping 4 crore 31 lakh rupees, being bought by diamond merchants from the Dharmanand Diamond Company, Lalji Patel. રાજકોટ ગુરુકુલ સમયે તમારું વિદ્યાર્થી જીવન કેવું હતું? રાજકોટ ગુરુકુળના જે શાસ્ત્રીજી મહારાજ એનાથી હું ખૂબ જ પ્રભાવિત થયેલો. ધર્મનંદનની સફળતાનું રહસ્ય જે છે, નાની ઉંમરમાં તમે તમારી માતાની છત્રછાયા ગુમાવી દીધી. દાસના દુશ્મન હરી કદી હોય નહીં, જે કરશે તે સારું થાય. દાદા, અત્યારે ચર્ચા ખૂબ જ ચાલે છે કે નેચરલ ડાયમંડ અને લેબગ્રોન ડાયમંડ, સોનાની લગડી જેવી આ જમીન કહેવાય, અને એ સુરત વેટરોડ ગુરુકુલને એક જ ઝટકે દાનમાં આપી દીધી. આ પાછળનું દાદા શું તમારું વિઝન હતું? ગુરુકુળમાંથી ભણીને જે વિદ્યાર્થી બહાર નીકળે છે એ કોઈ વ્યસનમાં ફસાતો નથી. મોદી સાહેબ પ્રત્યેની મિત્રતા, માણસ ધારે કે મારે કંઈક બનવું છે, મારે કંઈક કરવું છે, એની પાછળ જ્યારે લાગી જાય ધગશથી, ત્યારે કોઈ કામ અઘરું છે જ નહીં. 100% વિદ્યાર્થી નવો સક્સેસ જાય ને એમાં બે મત નથી. સાંભળવા મળે છે કે ડાયમંડ બુર્સનો જરીક પ્રોજેક્ટ હોય તો એ ફેલ છે. ખાસ નવા જનરેશનને કહેવાનું, વ્યસન માત્ર બરબાદ કરે છે, કોઈ પણ જાતનું વ્યસન નહીં હોવું. લાડુ બહુ મોટો બનાવ્યો હતો. આપણે સમાજમાં અથવા તો દેશમાં વાત ચાલી રહી છે કે રિવર લિંકિંગ. કાળા માતાનો માનવી ધારે એ કરી શકે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ક્રોનિકલ્સ ઓફ સુરત ના આ નવા પોડકાસ્ટમાં આપનું ફરી સ્વાગત છે. આજે આપણી જોડે ઉપસ્થિત છે શ્રી લાલજીભાઈ પટેલ, જેઓને સૌ લાલજીભાઈ ઉગામેડી તરીકે સુરતમાં ઓળખે છે. તેઓનું યોગદાન ખૂબ જ છે આ સમાજ માટે, આ સુરત માટે. કહેવાય ને કે હું બોલવા માટે અત્યારે સક્ષમ નથી, એટલી બધી એમની ભેટ છે સુરતને. આપણે વાત કરીએ સુરત ગુરુકુલ વેડરોડ, એમાં પણ એમનો ખૂબ જ મોટો ફાળો રહ્યો છે. સાથે સાથે એવા બીજા ઘણા પણ કાર્યક્રમો છે તેમાં તેઓએ ખૂબ જ મોટું યોગદાન આપ્યું છે. હું મારા મુખ્યથી વધારે વાતચીત કરવા નથી માંગતો, સીધા જ આપણે દાદાના ચરણોમાં વંદન કરીએ અને આ પોડકાસ્ટને આરંભ કરીએ. પહેલા દાદા, જય સ્વામિનારાયણ, કેમ છો? જય સ્વામિનારાયણ. નમસ્કાર સર્વ મિત્રોને. દાદા, ઉગામેડી ગામથી શરૂઆત કરી. બાળપણમાં તમારું બાળપણ કેવું રહ્યું? સાથે સાથે તમે કેવા મૂલ્યો એ સમયે શીખ્યા એ વિશે વાત કરો અને શરૂઆત કરો તમારા જીવન વિશે. ઉગામેડી ગઢડા તાલુકાનું નાનું એવું ગામ છે. એ વખતે ખાલી 2 થી 3 હજારની વસ્તીવાળું મારું ગામ, મારો જન્મ થયો હતું. ઉગામેડી ગામમાં નાના ખેડૂત પરિવારમાં મારો જન્મ થયો અને બાળપણમાં તે અમે સ્વામિનારાયણ ધર્મમાં માનતા હતા. મારા ફાધર સ્વામિનારાયણ સંપ્રદાય માનતા હતા, એટલે સંસ્કારી ઘર હતું અને ખેતીનું કામ કરતા હતા. ખેતીનું કામ કરતાં કરતાં મારે ઉગામેડીમાં અભ્યાસ કરવાનો થયો. 1 ધોરણથી 8 ધોરણ સુધી ઉગામેડીમાં અભ્યાસ કર્યો. ઉગામેડીમાં ભણતા હતા ત્યારે નાનપણમાં મા બાપ તરફથી સંસ્કાર હતા. સવારે મંદિર જવું, સવાર સાંજ મંદિરે જવાનો રોજ નિયમ હતો અને સંસ્કાર સાથે ઉગામેડીના ગામમાંથી જીવનની શરૂઆત થઈ. ઓકે દાદા. બીજું કે દાદા, એવું પણ શીખવા મળ્યું છે કે તમે રાજકોટ ગુરુકુલ ગયા અને ત્યાંથી તમે જીવનના ખૂબ મૂલ્યો જે અત્યાર સુધી તમે જાળવીને રાખો છો. અહીંયા પણ આપણે જોઈએ તો સ્વામી શ્રી ધર્મનંદન સ્વામીનો પણ ફોટો છે. તો રાજકોટ ગુરુકુલ સમયે તમારું વિદ્યાર્થી જીવન કેવું હતું એ વિશે થોડીક પ્રકાશ કરજો. 1 થી 8 ધોરણ સુધી હું ઉગામેડીમાં ભણ્યો અને પછી મારા ફાધરને એમ થયું કે આને બહાર મોકલીએ તો છોકરા સંસ્કારી બને. અચ્છા. અને રાજકોટ ગુરુકુળમાં એ વખતે રોજનો 1 રૂપિયો લવાજમ હતું. 360 દિવસના 360 રૂપિયા, એટલે ખાવું પીવું નાવું ધોવું 360 રૂપિયા લવાજમ હતું. એટલે મારા ફાધરને એમ થયું એક તો સસ્તું છે અને સંસ્કારનું કેન્દ્ર છે, એટલે ત્યાં રાજકોટ ગુરુકુળ ભણવા મોકલી. એટલે મને 1969માં 9મા ધોરણમાં મને રાજકોટ ગુરુકુળમાં અભ્યાસ અર્થે મોકલ્યો. રાજકોટ ગુરુકુળ ગયા પછી મને ત્યાંનું વાતાવરણ ખૂબ જ ગમી ગયું. સવારે વહેલા 5 વાગે જાગવું, યોગા પ્રાણાયામ, મા બાપને પગે લાગવાનો, બધા સંસ્કારો શીખવવાના અને સંસ્કૃતના શ્લોકો, અનેક પ્રાર્થનાઓ, અને એમાં મારું મન લાગી ગયું. હું ઉગામેડીમાં જ્યારે ભણતો હતો ત્યારે ઉગામેડીમાં 8 ધોરણ સુધી મારો છેલ્લા 5 નંબરમાં પાસ થતો હતો. 50 વિદ્યાર્થીઓ હોય તો 45 પછી મારા 5 નંબર આવતો. અચ્છા. એટલે મગજ નહોતું એવું નહોતું, પણ ભણવામાં ધ્યાન ઓછું હતું. રાજકોટ ગુરુકુળ ગયા પછી એ વાતાવરણ, એ સંયમ નિયમ, એમાંથી
મારા જીવનનો આખો પલટો આવ્યો. પહેલી જ વખતે 9મા ધોરણમાં હું સીધો તે 1 થી 4 ધોરણમાં 1 થી 4 નંબરમાં પાસ થયો. 10મા ધોરણમાં પણ મારો બીજા નંબરે હું પાસ થયો આખા ક્લાસમાં. એટલે મને એમથી પહેલાં એમ હતું હું ઠોઠ છું, પણ ઠોઠ નહોતો. રખડવામાં માઇન્ડ હતું, ભણવામાં માઇન્ડ ઓછું હતું એટલે ઠોઠ લાગતો હતો. પણ માઇન્ડ હતું એટલે રાજકોટ ગુરુકુળમાં મારા માઇન્ડને, મારા જીવનને એક પહેલ પાડવામાં આવ્યા. બીજું સંતો સાથે રાજકોટ ગુરુકુળના જે શાસ્ત્રીજી મહારાજ, એનાથી હું ખૂબ જ પ્રભાવિત થયેલો. સ્વામીના જે પહેલી જ વખત દર્શન મેં કર્યા ત્યારે ખરેખર જે અંતરમાં ટાઢું થાય એવો શબ્દ સાંભળેલો, પણ આપણનું ક્યારેય અંતર ટાઢું થયેલું નહીં. પહેલી વખત સ્વામીના રૂપમાં દર્શન કરવા ગયો શાસ્ત્રી ધર્મજીવનદાસજી સ્વામીના, તો હૃદયની અંદર એકદમ ટાઢક વળીને એમ થયું આમ શાંતિનો આખો અહેસાસ થાય એવો મને હજી આજની તારીખમાં પણ યાદ છે. એટલે શાસ્ત્રીજી મહારાજમાંથી મને ખૂબ જ જીવનમાં પ્રેરણા મળી છે, શીખવા મળ્યું છે. અને મારા જીવનને પોઝિટિવ જો માઇન્ડ કર્યો હોય તો શાસ્ત્રીજી મહારાજ મારા ગુરુ છે અને હું એમને માનું છું. આમ તો અમે કોઈ મળ્યા નથી શાસ્ત્રીજી સ્વામીને, તો એમના વિશે થોડુંક કહેશો કે ઈ કેવી રીતના જીવન જીવતા? અને શાસ્ત્રીજી મહારાજ ખરેખર એ બહુ સાચી વાત છે કે એના જીવનમાં આપણે દૂરબીન મારીએ તો કે દોષ જોતો હોય તો મળે નહીં, એવું એમનું જીવન હતું. દરેક બાબતમાં વિવેક, પેલો વિવેકનો એક દાખલો લઈએ તો સ્વામી વિવેક માટે બહુ શીખવતા હતા કે સવારમાં તમે સંતોના દર્શન કરવા તો પૂજા કરતા હોય તો આપણે ધડબડાટી બોલાવીને દંડવટ નહીં કરવાના, કારણ કે એ પૂજાની અંદર ભગવાનમાં સંલગ્ન હોય અને તમે એનો માઇન્ડ જો ખેંચો, એને ડિસ્ટર્બ કરો તો ભગવાનમાંથી એનું મન ચલાયમાન થાય. એટલે તમારે દંડવટ કરવા હોય તો એકદમ સાયલેન્ટ કરવાના, જય સ્મરણ કરવા હોય તો પૂજા કરતા હોય તો ન કરવા. આવું બધું બહુ શીખવામાં આવતું હતું. જમતી વખતે કોઈ એઠું ન મૂકવું, વહેલા જાગીને કઈ રીતે દંડવટ કરવા, ભગવાનને પ્રાર્થના કેમ કરવી. કીર્તનો ચાલતા તો કીર્તનની અંદર તબલા પણ વધારે વગાડવાના નહીં. અચ્છા, એકદમ ભગવાનમાં સિસ્ટમથી, ભગવાનમાં તલ્લીનતા આવે એવી રીતે સ્વામી શીખવતા હતા. ચાલુ સભામાં સ્વામી તાળી વધારે પડી ગયો હોય તો ધૂનમાં 3 વાર ઊભી રખાવતા હતા કે તાળી પાડવા માટે પણ એક જ સરખી તાળી હોવી જોઈએ. ખાલી સંગીત ધડબડાટી બોલાવે ને આપણું માઇન્ડ એમાં મજા લે એમ નહીં. ભગવાનમાં તલ્લીનતા કરવા માટે પણ, એટલે આધ્યાત્મિક રીતે પણ સ્વામી એક ગુરુ હતા. ખૂબ જ સરસ. આ બધી વાત અમને નહોતી ખબર કે મનોરંજનથી, એટલે આમ સ્વામીનું જીવન કહેવાય કે બહુ જ શિસ્ત પણ હતું. બીજી દાદા એવી વાત કરવી છે કે તમને મિત્રો મળ્યા, અને વાત અમે બધાએ સાંભળી છે કે ત્યાંથી તમને તુલસીભાઈ મિત્ર મળ્યા અને આજે તમે એમની જોડે જ બિઝનેસ પાર્ટનર પણ છે. તો એ થોડીક કહાની કહેશો કે? હા, તુલસીભાઈ ખરેખર બે કોઈ સગા સંબંધી નથી. તુલસીભાઈ રાજકોટ ગુરુકુળ 1968-1970 3 વર્ષ એ ભણેલા અને એ અરસામાં હું પણ ભણેલો. ત્યાર પછી રાજકોટ ગુરુકુળથી અભ્યાસ કર્યા પછી જ્યારે સુરતમાં આવ્યા ત્યારે અમારી ઓળખાણ રાજકોટ ગુરુકુળમાં ભણતા એટલી જ હતી, કોઈ સંબંધી રીતે નહોતા. એટલે અમે થોભાશેરીની અંદર મારી 2 ઘંટીથી શરૂઆત હતી અને એની બાજુમાં બીજી શેરીમાં એમનું કારખાનું હતું. એટલે મંદિરે રોજે રોજ અમે સાંજે આરતીમાં ભેગા થતા હતા અને ભેગા થતા હતા એટલે અમને એમ થયું કે તુલસીભાઈ સ્વભાવને એક સારા છે, મારો સ્વભાવ એમને પસંદ હતો. એટલે અમે 1978માં નાના પાયે વેપાર શરૂ કર્યો. એમાં મેન તુલસીભાઈ બાગમાં વેપારની શરૂઆત કરેલી અને ત્યાર પછી ધીમે ધીમે અમને એમ થયું કે કારખાનું ફેક્ટરી કરી. તો કાછિયા શેરીમાં મેં, તુલસીભાઈ અને તુલસીભાઈના ભાઈ દિયાળભાઈ, એ 3 ભેગા મળી અને મેં 2 ઘંટીથી કાછિયા શેરીમાં કારખાનાની શરૂઆત કરેલી. કાછિયા શેરી ક્યાં? આજે કાછિયા શેરી એટલે સૈયદપુરામાં. અચ્છા, આજે 50 વર્ષ થયા. 50 વર્ષથી અમે નોનસ્ટોપ ભાગીદારો છીએ. કોઈ દિવસ કોઈ પણ જાતનું ઘર્ષણ, કોઈ પણ જાતનું મનભેદ નથી. મતભેદ કોઈ ચર્ચામાં હોઈ શકે પણ મનભેદ થયો નથી. અમને બહુ આનંદની વાત છે. ધર્મનંદનની સફળતાનું રહસ્ય જે છે કે 45 વર્ષમાં 50 વર્ષની અંદર કોઈ પણ જાતનો એક પણ મન દુઃખનો કોઈ પ્રશ્ન આવ્યો નથી. દાદા એ પણ વાત મેં તમારા બાયોડેટા થકી જોઈ કે નાની ઉંમરમાં તમે તમારી માતાની છત્રછાયા ગુમાવી દીધી. તો એ તમે દુઃખમાંથી કઈ રીતના નીકળ્યા? કારણ કે અત્યારે અમને કોઈ કામ સ્વજન અથવા તો ઘરથી દૂર જાય તો પણ અમને એમ થાય કે ઓહો, પણ આ નાનકડા બાળકે કઈ રીતના એ? અત્યારે હું 1955 મારો જન્મ થયો અને મારા મધર મારા 11 વર્ષની ઉંમરે એટલે 1966માં સ્વધામ પધાર્યા. ત્યારે 2 નાના ભાઈઓ હતા મારાથી અને એક બેન હતી. એટલે જવાબદારી મારી મોટી આવી ગઈ હતી. પણ ભગવાનને ઉપર શ્રદ્ધા અને વિશ્વાસ કે ભગવાન જે કરતા હશે સારું જ કરતા હશે. હું રાજકોટ ગુરુકુળ ભણવા ગયો તો શાસ્ત્રીજી મહારાજ પણ અવારનવાર ક્યારેક ધંધા મુશ્કેલ આવ્યો તો લેટર લખતા હતા પોતાના હાથથી કે દાસના દુશ્મન હરી કદી હોય નહીં,
જે કરશે તે સારું થાય. આ શાસ્ત્રી મહારાજ પણ આવું લખતા હતા. એટલે ભગવાનની ઈચ્છા પ્રમાણે બધું થાય છે. મરણ તો દરેકનું હોય જ છે, પણ નાની ઉંમરે થયું એટલે દુઃખ તો આવે, પણ ભગવાનની દયાથી અમે બહાર નીકળી ગયા. દાદા, એ પછી હવે મારે સીધું તમારા બિઝનેસ તરફ જવું છે કે રાજકોટ ગુરુકુલમાં અભ્યાસ કરતો એ બાળક એણે જેવું વિચારી લીધું હતું કે મારે સુરત જઈને હીરાનો ધંધો કરવો છે, તો કઈ રીતના તમને વિચાર આવ્યો કે હીરામાં જ મારે મારો કેરિયર આગળ વધારવું છે અને સુરત આવવાની પ્રેરણા? ભણતા ત્યારે એવી કોઈ કલ્પના નહોતી, પણ રાજકોટ ગુરુકુળમાં 1970માં અભ્યાસ કરી અને વળી પાછો ઉગામેડી આવ્યો. મારા ફાધરને એમ કે હવે ગરીબ ઘર હતું એટલે એમ કે હીરામાં કામે બેસાડી દી તો મહિને જે કંઈ 2000-3000 આવતા થાય. એટલે ભાવનગર હું હીરા શીખવા ગયો અને ભગવાનની દયાથી માઇન્ડ ભગવાને એવું સરસ આપેલું કે 15 દિવસની અંદર હું હીરા ગણતા શીખી ગયો. અને 1 મહિનાની અંદર જે મેં કામ કર્યું તો બીજા જે જૂના કારીગરો હતા એના કરતાં મારું કામ વધારે થયું. એટલે મારી સાહેબ એ વખતે બોલર, ઘાટમાં કામ કરતો બોલર તરીકે પ્રખ્યાત હતી. એટલે આ ત્યાંથી શરૂઆત, ભાવનગરથી શરૂઆત થઈ. એટલે અમારા ફાધરને એમ થયું કે આને હવે સુરત મોકલી તો કાંઈક કોઈ કંઈક નવું કરે. એ વખતે કોઈ ધંધો કરો, બિઝનેસ કરો, વેપાર કરો માઇન્ડ હતું જ નહીં. બહાર જાય તો કંઈક રળે 2 પૈસા. એટલે મારા ફાધરે અમને સુરત મોકલ્યો અને 1974માં હું સુરત આવ્યો. 75-76 બોરડી શેરીની અંદર શિવાભાઈ ખોપાળાવાળાનું કારખાનું હતું. ત્યાં હું ઘંટી ઉપર, ઘાટ ઉપર કામે બેસી અને 2 વર્ષ મેં કામ કર્યું. પછી અમે થોભા શેરીમાં 2 ઘંટીની શરૂઆત કરી. તુલસીભાઈ બાજુમાં હતા એટલે એમ તુલસીભાઈ સાથે અમારે પાર્ટનરની શરૂઆત થઈ. નાનપણમાં 1 રૂપિયો કોઈની પાસે બેલેન્સ હતું નહીં, ખાલી એક નીતિમત્તા અને ક્રેડિટ ઉપર કામ કર્યું. આપણે જે કાંઈ કરી, જે કાંઈ બોલી, લોકો આપણા પર વિશ્વાસ મૂકે, ટ્રસ્ટ મૂકે, એવા હિસાબે જ અમે વગર રૂપિયા મેં તુલસીબેન ભાગીદારી કરી અને ધીમે ધીમે અમારી ક્રેડિટ વધતી ગઈ. અને 1985માં અમે શ્રીજી જેમ્સની નામની કંપની ચાલુ કરી. એ એક્સપોર્ટ ઇમ્પોર્ટ નહોતી કરતી. પછી 1992ની અંદર ધર્મનંદન ડાયમંડ, એમાં પણ મને યાદ આવ્યું મારા ગુરુનું નામ ધર્મજીવન સ્વામી નામ છે, ભગવાનનું નામ ધર્મનંદન છે અને અહીંયા અમારા ધર્મલો સ્વામી હતા. એટલે આ ત્રણેયનો ધર્મ પહેલો શબ્દ આવતો હતો. એટલે ધર્મનંદન નામથી મારે કંપની ચાલુ કરી એવી મારી કલ્પના હતી. એટલે 1992માં ધર્મનંદન ડાયમંડ પ્રાઇવેટ લિમિટેડ અમે કંપની શરૂ કરી. નાના પાયેથી શરૂઆત હતી. 2000 સુધી, 1992થી 2000 સુધી કોઈ મોટું કામ નહોતા કરતા, નાનું નાનું કામ કરતા હતા. 2000ની સાલ પછી ધીમે ધીમે અમારા ધંધાની પ્રગતિ થઈ. એટલે કોઈ જાડા હીરામાં પહેલાં વહેલા પીડા, જાડા હીરામાં થોડી ફાવટ આવી ગઈ. એટલે 2000ની સાલની અંદર અમારું ચોપડે 5 કરોડનું કામ હતું. 2001માં 15 કરોડનું થયું. 2002માં 15નું સીધું 75 કરોડનું થયું અને 2003માં સીધું 75નું 150 કરોડનું થયું. આવી રીતે અમારી એકદમ સ્પીડમાં ગ્રોથ થવા લાગ્યો. જેથી કરીને અમે હાઈએસ્ટ ગ્રોથના એવોર્ડ તરીકે દિલ્હી અમે એપ્લિકેશન કરી. તો નોન સ્ટોપ 7-8 વર્ષ સુધી અમારો ભારતમાં હાઈએસ્ટ ગ્રોથ તરીકે અમને એવોર્ડ મળેલા છે. દાદા, આ બધામાં અમારે યુવાનો માટે આ બિઝનેસ સમજવો ખૂબ જ જરૂરી છે. અત્યારે એમને પણ એવું હોય કે અમારી પાસે મિડલ ક્લાસ ફેમિલીથી આવીએ છીએ બિઝનેસ કરવો છે, તો ત્યારે દાદા તમને શું લાગે છે કે એક કહેવાય ને કે અત્યારે તો ગૂગલ છે અથવા તો એઆઈ એવા સોફ્ટવેર આવી ગયા જેનાથી રિસર્ચ આખું થઈ જાય, અને ત્યારે તો તમારી પાસે કોઈ પણ પ્રકારનું ઇન્ટરનેટનું એક્સેસ પણ નહીં હોય, ઓછું હોય છે. તો ત્યારે તમે માર્કેટની રિસર્ચ કઈ રીતના કરતા ત્યાં કે બેલ્જિયમ અથવા તો મારે યુએસ ત્યાં કંઈ મારે એક્સપોર્ટ ઇમ્પોર્ટ કરવું છે તો એનું માર્કેટનું રિસર્ચ કઈ રીતે? આ બધા અનુભવોને આધારે 1985માં શ્રીજી જેમ્સ નામની કંપની ચાલુ કરી. ત્યારે ડાયમંડની અંદર મેન્યુફેક્ચર કરવું હોય તો એક ઘીસી મારતા હતા. એક હીરા ઘસી અને ઘીસી મારે અને પછી આરી, લોખંડ કાપવાની આરી હોય એને પતલું ધાર કરી અને હથોડેથી હીરા તોડતા. ટેકનોલોજી કંઈ હતી જ નહીં, એવું બધું? હા, હાવ દેશી પદ્ધતિ. હથોડેથી હીરા તોડવાના તો હરકા 2 ભાગ થયા તો ભલે, નકર ભૂકો. આવી નુકસાની જાય ને. હા, ત્યારે ઇઝરાયલની અંદર આ ટેકનોલોજી હતી. ત્યારે એમ હતું કે આવી ટેકનોલોજી ઇન્ડિયામાં આવે તો કેવું કામ થાય. 1992માં અમે જ્યારે ધર્મનંદન ડાયમંડની કંપની શરૂ કરી ત્યારે તે પણ આ દેશી પદ્ધતિ હતી. તેમાં થોડા સુધારા થયા. લેસર મશીનો આવ્યા. લેસર મશીનમાં તે ફટકાથી હીરા તોડવાનો તો હતું જ. 2000ની સાલમાં સોઈંગ મશીનો આવ્યા. સોઈંગ મશીનો જે ઇઝરાયલમાં ટેકનોલોજી હતી બધી ભારતની અંદર લોકોએ ઇમ્પોર્ટ કરી અને ધીમે ધીમે શરૂઆત કરી. તો લેસર મશીનો એ વખતે આવ્યા. પછી ધીમે ધીમે 2004-5માં ગેલેક્સી આવી, સરીન આવ્યા, જેનાથી હીરાનો આખો એક્સરે પડી જાય અને પહેલેથી આખો પ્લાન લેવાઈ જાય કેવો હીરો બનશે. પહેલાં
મેં તમને કીધું દેશી પદ્ધતિમાં જે હથોડી મારો તરત ભૂકો થાય છે, ખારો નીકળે, એ ભાગ ઉપર આખો આધાર હતો. હા અને ત્યાર પછી જે લેઝર ને ગેલેક્સી ને સરીન મશીન આવ્યા તો પહેલેથી ખબર પડે છે કે આ હીરો કઈ પેરડીનો, કેટલી સાઇઝનો, કેવા વજનનો, કેવા કલરનો આવશે, પહેલેથી ખબર પડે છે. એટલે એ એઆઈ ટેકનોલોજી ગણો કે જે ગણો, ટેકનોલોજીનું વ્યાપ ભારતની અંદર 2000ની સાલ પછી એકદમ સ્પીડમાં વધ્યું. જે ઇઝરાયલમાં ધંધો હતો એ મોટાભાગનો ધંધો ભારતમાં આવી ગયો. કારણ કે આપણા સૌરાષ્ટ્રીયન ભાઈઓ, મેજોરિટી ડાયમંડનો બિઝનેસ કરવાવાળા સૌરાષ્ટ્રીયન ભાઈઓ છે. તો એની પાસે મહેનત તો હતી જ, પણ ટેકનોલોજી નથી. મહેનત ને ટેકનોલોજી બે આવી એટલે ઇઝરાયલ ધંધો હાવ ટોટલી ક્લોઝ થઈ ગયો. અને ભારતની અંદર સેમ ધંધો ત્યાં માનો કે $1 કેરેટે $100 લાગતા હોય તો અહીંયા ખાલી $15 લાગવા માંડ્યા. સસ્તું અને એના કરતાં અપડેટ કરી અને ભારતની અંદર ટેકનોલોજીના હિસાબે ખૂબ ધંધો વિકાસ પામ્યો. હું તમને વાત કરું તો 1990ની વાત કરું છું. એ વખતે કોઈ રફ લ્યો, કારણ કે હથોડીથી પાનેથી હીરા તોડતા, ત્યારે કોઈ રફ લ્યો તો 22% વજન આવતું. 1 કેરેટ વજન હોય તો 22 સેન્ટ તૈયારનું વજન આવતું. અત્યારે એ જ રફ હોય તો 50% વજન આવે. અને એના કરતાં ક્વોલિટી, કટિંગ બધું સારું બને છે. એટલી ટેકનોલોજી અપગ્રેડ થઈ છે. દાદા, તમને પહેલી તમારી ફોરેન વિઝિટ યાદ છે કે ક્યારે ગયા હતા અને કયા કામથી ગયા હતા? પહેલી વિઝિટ અમને 1985માં શ્રીજી જેમ્સની કંપની ચાલુ કરી. 1987માં હું અને તુલસીબા બંને એક સાથે પહેલી વખત બેલ્જિયમ જવાનો નિર્ણય કર્યો. અને મેં બેલ્જિયમ જતી વખતે અહીંથી લોકો અમને વળાવવા માટે એરપોર્ટ પર આવ્યા. અત્યારે તો ઘરેથી બાય બાય કહી દેશે, કોઈ સ્ટેશને આવતું નથી. ત્યારે અમને બોમ્બેના એરપોર્ટ પર 8-10 જણા લોકો અમને મળવા આવેલા. અને પહેલી વખત 1987માં અમે બેલ્જિયમ ગયેલા. દાદા, બીજી વાત એ કરવી છે કે ધર્મનંદન ડાયમંડનું જ્યારે પણ નામ સાંભળાય, એના કર્મચારીઓ હોય અથવા તો એમના કસ્ટમર હોય અથવા તો આપણે માર્કેટમાં, તો એની નીતિમત્તાથી જાણીતું છે. તો મારે એ પણ જાણવું છે કે બીજા એવા કયા તમારા કી છે કે જે તમારા આખા ધંધાનું ફાઉન્ડેશન છે, વેલ્યુઝ છે મેઇન? અમે અમારા શિક્ષાપત્રીમાં સ્વામિનારાયણ ભગવાને લખ્યું છે કે જેને જેવો કાર્યમાં જેવો હોય એને વિચારીને પહેરો. એટલે જેને જે કાયમની લાયકાત હોય એ પ્રમાણે પહેરો. આ શિક્ષાપત્રીમાં ભગવાનની આજ્ઞા આપણે બધા જાણીએ છીએ. અને જેને જેટલું દીધાનું કહ્યું હોય તેટલું આપો, પણ કોઈ નક્કી કર્યા પછી ઓછું ના આપો. એટલે મારો એક સિદ્ધાંત રહેલો છે, કોઈ પણ ઘરમાં કે કોઈ પણ જગ્યાએ મજૂરને કામે બોલ્યા હોય તો જેટલું કીધું હોય એટલું, કારણ કે મહારાજે કીધું છે એમ ઓછું ના આપો. એનો અર્થ એવો પણ થાય છે કે વધારે આપો. તો આપણે જે કોઈ પણ કામે આવ્યો હોય તો એને વધારે આપો, પણ ઓછું ના આપો. તમને આનંદ થશે કે મારે ત્યાં અત્યારે વિદેશની અંદર 40 છોકરાઓ છે. વિદેશની અંદર કયા કયા કન્ટ્રીઝમાં? બેલ્જિયમમાં, હોંગકોંગમાં, ચાઇના, દુબઈ અને અમેરિકા. આ 5 કન્ટ્રીમાં 40 છોકરાઓ છે. પણ એક પણ છોકરો કોઈ દી પગાર માટે મારી પાસે કોઈ દિવસ આવ્યો નથી. કારણ કે એને પગાર કેટલો દેવો એ પહેલેથી આપણે નક્કી કરવાનો. એની લાયકાત પ્રમાણે દેવું એવો પહેલે સિદ્ધાંત રહેલો. એવી જ રીતે ધર્મનંદન ડાયમંડમાં અમારે અત્યારે 7 થી 8 હજાર કારીગરો એક જ કમ્પાઉન્ડમાં કામ કરે છે. તો એમને પણ ક્યારે અમે કોરોના જે મહામારી આવ્યો તો અમે કોઈ દી રજા નથી આપી. કોરોનામાં અમે 3 મહિના વેકેશન હતું. 3 મહિનામાં 50% પગાર, ખાવા પીવાની કીટ, આ બધું અમે આપ્યું છે. કારણ કે એ કારીગરો નથી, એ અમારા ધર્મનંદનના હાથ પગ છે, એવું એમ માનીએ છીએ. એટલે અમારે ત્યાંથી કારીગરો કોઈ બીજે ટ્રાન્સફર થવામાં બહુ ઓછું માને છે. અને વિશ્વાસથી અમારે ત્યાં કાયમને માટે બેઠા હોય. અને એના હિસાબે આખી ધર્મનંદન કંપની ઊંચી આવી છે. કારણ કે સારો પીરિયડ હોય ત્યારે લાવો કારીગરો બેસાડવા છે, અને મંદી હોય તો જવા દો, એવી નીતિ અમે રાખી નથી. એટલે અમારા કારીગરો ખૂબ કુશળ છે, ધર્મનંદનને વફાદાર છે. અને અમે ધર્મનંદન પરિવાર તરીકે જ માનીએ છીએ. ખાલી બોલવામાં છે એવું નથી. અમે વર્ષમાં એકવાર સાપુતારાની ટૂર હોય, ઋષિકેશની ટૂર હોય, આવું જે તમામ અમારા વર્કરો છે એમાં કેટેગરી વાઇઝ એવી ટૂરો ગોઠવતા હોય છે. ગયા વર્ષે તો અમે ઋષિકેશની અંદર 1200 અમે ફેમિલી લઈ ગયા, 1200 વ્યક્તિઓને લઈ ગયેલા. ધર્મનંદનના બધા ફેમિલી હતા. અવારનવાર ધર્મનંદનમાં પ્રોગ્રામ પણ કરીએ છીએ. એકવાર મને યાદ છે કે 1998-99માં એક કારીગર મને કાર્ડ દેવાયો. એટલે મેં કાંઈ વાંધો લાવો ભાઈ કાર્ડ. એટલે કે મને ઓળખો છો? એટલે હવે આપણે ઓળખતા જ હોય ને. અમારી કંપનીમાં તો એ વખતે 3000 માણસો કામ કરતા હતા. મેં તો ઓળખતો મને કે તમારી કંપનીમાં કામ કરો. મેં કહ્યું બહુ સરસ. બીજો પ્રશ્ન કર્યો, એમ બહુ સરસ નહીં શેઠ, હું તમારી ત્યાં 25 વર્ષથી કામ કરું. મેં કહ્યું આ તો કહેવું પડે. જે ધર્મનંદનની શરૂઆત થઈ તો તમારી પહેલી ઘંટીનો કારીગર. એટલે મને એવો વિચાર આવ્યો કે 25 વર્ષથી ધર્મનંદનને પોતાનું જીવન માન્યું છે. એટલે મારી ફેક્ટરીમાં મેં સર્વે કરાવ્યો
કે 25 વર્ષથી આપણે ત્યાં બેસતા હોય એવા કારીગરો કેટલા, 20 વર્ષથી બેસતા હોય એવા કારીગરો કેટલા, 15 વર્ષ 10 વર્ષ આવા કાઢ્યા તો 250 કારીગરો નીકળ્યા કે જે કોઈ 10 વર્ષ હોય, કોઈ 5 વર્ષ નોન સ્ટોપ બીજા કારખાને આંટો મારીને એવા પાછા એવા નહીં નોન સ્ટોપ. તો એના માટે અમે કલેક્ટરની રૂબરૂમાં અહીંયા કતારગામ રોડ ઉપર એક ફંક્શન કર્યું અને બધાને જે 25 વર્ષથી કામ કરતો હોય એને 2 લાખ, કોઈને લાખ, કોઈને 15,000 એવું અમે ચેક વિતરણ કર્યું ખુશ થઈને કે આટલે ત્યાં નોન સ્ટોપ આપણે ત્યાં કામ કરતા હોય તો આપણે એને બિરદાવવા પડે, કારણ કે ધર્માનંદને પોતાનું જીવન સમજી લીધું છે. એટલે આવી રીતે અમે ફેક્ટરીમાં અમારા કારીગરો કામ કરે છે. દાદા, અત્યારે ચર્ચા ખૂબ જ ચાલે છે કે નેચરલ ડાયમંડ અને લેબ ગ્રોન ડાયમંડ. દાદા, આ એક શું છે અને ધર્મનંદન આને કઈ રીતના જોવે છે? એક ઓપોર્ચ્યુનિટી તરીકે કે પછી નેચરલ ડાયમંડમાં વિઘ્ન છે, શું લાગે છે? લેબ ગ્રોન ડાયમંડ એક લેબમાં પાકતી વસ્તુ છે અને નેચરલ ડાયમંડ છે જમીનમાં પાકે છે. પ્રોસેસ સેમ છે. જમીનની અંદર 25 વર્ષ, 50 વર્ષ, 100 વર્ષ, 500, 1000 વર્ષે હીરો પાકતો હોય છે. એવી જ ગરમીથી, ઇલેક્ટ્રિકથી ગરમીથી લેબ ગ્રોન લેબમાં ગ્રો થાય છે. મટીરિયલ બી સેમ છે. આ લેબમાં ગ્રો થાય છે અને ઓલું નેચરલ જમીનની અંદર પાકે છે. પરંતુ જેમ માર્બલ જે તમે જુઓ તો માર્બલ તમે જોવા જાઓ તો રાજસ્થાનની અંદર નેચરલ માર્બલ નીકળે છે, એવા જ માર્બલ આજે ફેક્ટરીની અંદર બનાવે છે. તો ફેક્ટરીની અંદર બનાવે છે, રો મટીરિયલ થોડો સસ્તા હોય છે એટલે એ 200 રૂપિયા માર્બલ મળતો હોય છે, એ નેચરલ માર્બલ પાછો 2000 મળતો હોય છે. એમ ડાયમંડમાં પણ એવું છે. ડાયમંડમાં જે છે નેચરલ લેવાવાળાને નેચરલ જ જોવે છે, તો એ નેચરલ ડાયમંડને પહેલી પ્રિફેર આપે છે. અને જેમની પાસે ઓછી સગવડતા છે અને એ લોકોને લાઇટ સેમ છે એટલે લેબગ્રોન ડાયમંડ પણ પહેરાય. એટલે મારા એવો ઓપોર્ચ્યુનિટી તો એક વધી ગઈ કે નાના માણસો જે હીરા પહેરી શકતા નહોતા એના માટે પણ લેબગ્રોન એક આશીર્વાદરૂપ છે. એટલે નેચરલ ડાયમંડ એ હાલવાનું છે, લેબગ્રોન ચાલવાનું છે. બે મિક્સ કોઈ કરી શકતા નથી. મટીરિયલ સેમ છે, મિક્સ નથી કરી શકતા. લેબોરેટરીથી તરત જ ખ્યાલ આવી જાય છે કે આ લેબગ્રોન છે અને આ નેચરલ છે. એટલે મિક્સ થવાનો, કોઈ છેતરાવાનો કોઈ સવાલ નથી. લેબગ્રોન લેવાથી લેબગ્રોન લઈ શકે છે અને નેચરલ લેવાય નેચરલ લઈ શકે. બીજું, આ ડાયમંડ બંને ચાલવાના અને પહેરે છે એટલે બંને દાગીનાઓ એના ભાવથી વેચાય છે અને આ ધંધો કાયમને માટે ચાલવાનો છે. દાદા, એવું નથી. પેલા અમે છે ને નાના હતા ત્યારે એવું સાંભળતા કે આપણે સુરતમાં મોતીનું બહુ મોટું માર્કેટ હતું, જેમ અત્યારે હીરાનું છે. પણ પછી મોતીમાં આર્ટિફિશિયલ આવી ગયું એટલે ડુપ્લિકેટ મોતી આવવા માંડ્યા. તો અત્યારે આપણે જોઈએ છીએ કે મોતીનું માર્કેટ જ નથી. તો અમુક લોકો એવી પણ વાતો કરે છે કે આવું હીરા જોડે પણ થશે. તો દાદા, તમારો આમાં અનુભવ અને તમારો કહેવાય ને કે એટલી મેચ્યોરિટી આ બાબત ઉપર શું કહેશે અને આગળ 10 વર્ષનું ફ્યુચર શું લાગે? મોતીમાં તમારી વાત સાચી છે, પણ એ વખતે એવા સર્ટિફિકેશન કે એ ટેકનોલોજી નહોતી. અત્યારે ટેકનોલોજીથી કોઈ પણ લેબોરેટરી ગમે એવો પાકે તો એ ખ્યાલ જ આવી જશે કે આ લેબગ્રોન છે અને આ નેચરલ છે. એટલે નેચરલ લેવાવાળો વર્ગ વર્લ્ડમાં ખૂબ જ છે. એને નેચરલ જ જોવે છે. કોઈ અમે જ્યારે વેચતા હોય તે સેમ ડાયમંડ અમે પણ લેબગ્રોનનું કરીએ કે આ તમને લેવું હોય તો 5,000માં આપીને આ તમને લાખ થાય, પણ નહીં. નેચરલ લેવાવાળા નેચરલ લેવું છે અને લેબગ્રોન જે ઓછી સગવડતા છે એ લેબગ્રોન પર લેશે. એટલે કોઈ મિક્સ થવાનો કોઈ સવાલ નથી. લોકોને જે ટ્રસ્ટ છે એ પ્રમાણે નેચરલ પહેરવાળા નેચરલ જ પહેરવાના છે. ડાયમંડમાં મને એવું થાય છે, એવું લાગતું નથી કે મોતી જેવું પોઝિશન આવી શકે. દાદા, ટ્રમ્પ સરકારની જે ટેરિફ છે એનાથી કઈ અગવડો ઊભી થાય એવું ખરું સુરતની માર્કેટ? ટેરિફથી જો રિયલ ટેરિફ લાગે તો 100% અગવડ ઊભી થાય. કારણ કે ડાયમંડનો ધંધો કોઈ ઉત્પાદન કરતી ભારતમાં ઉત્પાદન નથી થતું. વર્લ્ડના 90 હીરા સુરતની અંદર, ભારતની અંદર મેન્યુફેક્ચર થાય છે. 10 હીરા આખા વર્લ્ડમાં બને છે. રો મટીરિયલ બધું બહારથી આવે છે. એટલે મેં તમને કીધું એમ ભારતની અંદર ઉત્પાદન નથી થતું, આ પ્રોસેસ થાય છે. બહારથી રો મટીરિયલ આવે છે, અહીંયા લેબર 5-7% લેબર લાગે છે અને 5-7% નફો કરે છે. 10-15% ચડી અને એક્સપોર્ટ થાય છે. એટલે ખાલી 10-15% લેબર સાથે નફા સાથે એક્સપોર્ટ થતું હોય તો 10%, 25% કે 50% એ કોઈ સંજોગોમાં આમાં ખમી જ ન શકે. એટલે એ પોસાય એવી કોઈ શક્યતા દેખાતી જ નથી. એટલે બીજું કે આપણે ભારત સરકાર ચાઇનાથી ટાઇલ્સ લાવી એના ઉપર માનો કે 50%, 25% ડ્યુટી નાખે તો ડ્યુટી કોને ભરવાની? તો આપણે જ ભરવી પડે. ત્યાંથી $100 ચાઇનાથી એક્સપોર્ટ થાય, અહીંયા તમારે $25 ચૂકવો, ત્યાં કસ્ટમરને ચૂકવો ત્યારે તમારો માલ છૂટે. એ તો કસ્ટમરને જ ચૂકવવા પડવાના. એટલે આવી રીતે જો અમેરિકા જો 50%, 25% નાખે તો અમેરિકનોને ચૂકવવાના. અમેરિકનો તો ચૂકવતા થશે તો અમેરિકા એક્સપોર્ટ થાય છે. નહીંતર બીજી કન્ટ્રીઓ આખા વર્લ્ડમાં ઘણી છે, ત્યાં એક્સપોર્ટ ઓછું થશે.
પણ આ 50% ખમી શકે કે 25% ખમી શકે એવી કોઈ ક્ષમતા ટેરિફની લાગતી જ નથી. દાદા બીજું વાત કરીએ કે મોદી સાહેબ પ્રત્યેની મિત્રતા આમ તો જોઈએ ને કે ઘણી બધી વખત, અને એ શૂટની વાત પણ હોય, દર્શક મિત્રોને એ પણ જણાવવું છે કે જ્યારે આજથી 10 વર્ષ પહેલાં જ્યારે ન્યૂઝ આવ્યા હતા કે સુરતના એક વેપારીએ મોદી સાહેબનું સૌથી આમ કહેવાય ને કે મનપસંદીદું શૂટ એ 4 કરોડમાં ખરીદ્યું. દાદા આ પાછળનો તમારો વિચાર શું હતો અને મોદી સાહેબની મિત્રતા કેવી છે તમારી, એ પણ સાથે સાથે વાત કરજો બેન. હા, નરેન્દ્રભાઈ સાથે 2001માં મુખ્યમંત્રી બન્યા. ત્યાર પછી 2002માં આપણે પાટીદાર સમાજના અને સુરતના આગેવાનો સાથે એમને એક સુરતમાં મિટિંગ રાખેલી. ત્યારે એમને મારું ઘર પસંદ કરેલું. મારા ઘરે જ તે 400થી 500 આગેવાનોની, કેશુદાદાની અને નરેન્દ્રભાઈની ઉપસ્થિતિમાં મિટિંગ થયેલી. એ વખતે બહુ સારી મિટિંગ થયેલી. હું એ વખતે બેલ્જિયમ હતો, પણ મારો દીકરો હિતેશ એને બધી આખી વ્યવસ્થા કરેલી. ત્યારે હું નરેન્દ્રભાઈને કોઈ દી મળેલો નહીં. ત્યાર પછી 6 મહિના પછી જ્યારે એક ફંક્શનમાં ભેગા થવાનું થયું તો મથુરભાઈ ઓળખાણ આપે કે આ લાલજીભાઈ છે, લાલજીભાઈને ઘેરે ફંક્શન કરે. ઓહો, એમ કે તમારા દીકરાએ ખૂબ સારી એવી વ્યવસ્થા કરેલી. આવી મને યાદી આપી. એટલે અવારનવાર ત્યાર પછી કોઈ પણ મિટિંગમાં કે કોઈ પણ જગ્યાએ જાહેર સભામાં આવવાનું થાય તો નરેન્દ્રભાઈ મળતા. નરેન્દ્રભાઈ મળે એટલે પહેલી વખત સીધો મને લાલજીભાઈ જય સોમનારાયણ, કારણ કે હું રાજકોટ ગુરુકુળમાં ભણેલો એને ખ્યાલ હતો. એટલે પહેલું વાક્ય એમ એક લાલજીભાઈ જય સોમનારાયણ એ કાયમને માટે બોલતા. કોઈ વ્યક્તિગત કામ માટે હું નરેન્દ્રભાઈ પાસે ક્યારેય ગયો નથી. નરેન્દ્રભાઈ માટે સામાજિક કામ માટે, અમારા જલધારાના કામ માટે, જલધારાના કાર્યની અંદર 18 ફંક્શનમાં, સૌરાષ્ટ્ર જલધારા ટ્રસ્ટના ફંક્શનમાં નરેન્દ્રભાઈ ઉપસ્થિત રહ્યા. એટલે અવારનવાર નરેન્દ્રભાઈને ભેગું થવાનું થતું. નરેન્દ્રભાઈને કામ કરવાની પદ્ધતિ ગુજરાતમાં જે આખું 13 વર્ષ જે રહ્યા અને આખું ગુજરાતને ભારતમાં ચમકાયું એ નરેન્દ્રભાઈની ક્ષમતાના હિસાબે જ થયેલું. એટલે નરેન્દ્રભાઈના કાર્યથી આખું બધા પ્રભાવિત છે. હું પણ એના કાર્યથી પ્રભાવિત હતો. હવે વાત રહી 2014માં એને જ્યારે પોતાને વડાપ્રધાન થયા પછી એને પોતાને જે ભેટ સોગાદ મળી હોય એને એક ઓક્શન કરવાનો, જોકે ભેટ સોગાદ મળે ઓક્શન કરતા જ હતા, એમાં સુરતમાં એને ઓક્શનનો આખો પ્લાન કર્યો. પણ એની અંદર એને લખેલું કે ભાઈ આનું જે ઓક્શનની રકમ આવી ગંગા શુદ્ધિ અભિયાનમાં આપવાની છે, કોઈ સરકારમાં આપવાની નથી. એની જે રકમ આવી ગંગા ક્લીન ફંડનો ચેક જ આપવાનો હતો. એટલે અહીંયા જ્યારે ઓક્શન થયું તો પહેલા દિવસે મેં કાંઈ એવું ધાર્યું નહોતું મારે આ શૂટ લઈ લેવો. 3 દિવસ ચાલવાનું હતું. પહેલા દિવસે 1 કરોડની બોલી થઈ, બીજા દિવસે 1,61,00,000ની થઈ. તો મને મારા દીકરા હિતેશે અને બંને દીકરાએ કીધું પપ્પા હવે આપણે ગંગા શુદ્ધિકરણમાં દર વર્ષે ઋષિકેશ તો જઈએ છીએ, તો આ આપણે શૂટ લઈએ તો આપણે શું વાંધો? તમે લેવો જ લેવો, તમે કહેતા તો લઈ લઈએ. કારણ કે મારા હશે આપણે લઈ લેવાય, કારણ કે સારા કામમાં પૈસા જ આવવાના છે અને નરેન્દ્રભાઈનું આટલું નામ છે તો આપણે લેવાય ગયા. એવા વિચારથી અમે ત્રીજા દિવસે, કે પહેલા 2 દિવસમાં અમે ગયા જ નહોતા, ત્રીજા દિવસે નક્કી કર્યું લેવો છે. એટલે સવારમાં તે 10 વાગ્યે અમારો હિતેશ ત્યાં પહોંચી ગયો અને 2 કરોડની ઓફર કરી અને શરૂઆત કરી. સાંજે 5 વાગ્યે છેલ્લામાં છેલ્લી 5 ને 1 મિનિટ પછી કોઈને બીજા ઓક્શનમાં કોઈ ભાગ લેવા દેવાનો નહોતો. 5 વાગ્યે જેનું છેલ્લી બોલી આવે એને આપવાનો હતો. એટલે 2.5 કરોડની બોલાણી, 3ની બોલાણી, 3.5ની બોલાણી, દરેકમાં હું આગળ વધતો જતો હતો. અને છેલ્લે 4.25 કરોડે કોઈ બોલ્યું ને અટકી ગયો એટલે મેં 4 કરોડ 31 લાખ કીધા અને ટાઈમ પૂરો થઈ ગયો. એટલે મને એ ઓક્શનમાં શૂટ માટે ડિક્લેર કરવામાં આવ્યો. ત્યારે એમને ખ્યાલ નથી કે આટલી આની માર્કેટિંગ થઈ છે, આટલું બધું પ્રખ્યાત આનો બહુ હાઇલાઇટ થઈ, એવું આપણને કોઈ કલ્પના હતી જ નહીં. આપણે તો એમ કે સારા કામની અંદર આ ગંગા શુદ્ધિકરણ અભિયાનો થાય એટલે એ આપણા એ હેતુથી જ આપણે 4,31,00,000ની બોલી લગાવેલી હતી. બીજું મિત્રોને એ પણ કહીશ કે સુરતમાં અત્યારે આપણે ઘરેણું સમજીએ તો ઘરેણું અને આપણું અભિમાન સમજીએ અભિમાન, એવું ડાયમંડ બુર્સ જે બન્યું છે એમાં પણ દાદાનો ખૂબ જ મોટો ફાળો છે. દાદા કેટલાક આમ કહેવાય ને કે સાંભળવા મળે છે કે ડાયમંડ બુર્સનો જરીક પ્રોજેક્ટ હોય તો એ ફેલ છે, એવું ઘણી બધી જગ્યાએથી સાંભળવા મળે છે. દાદા આવું તો મને લાગતું નથી, પણ છતાંય તમારો આમાં શું દ્રષ્ટિકોણ છે અને તમને ડાયમંડ બુર્સનું આખું બાંધકામ અથવા તો ક્યારે એમની શરૂઆત થઈ અને કોણનો વિચાર આવ્યો હતો કે 2013-14માં અમારા કિરણ જેમ્સના માલિક વલ્લભભાઈ એને મુંબઈ ડાયમંડ બુર્સ એક સુરતમાં બુર્સ બનાવવાનો ખાલી વિચાર વ્યક્ત કરેલો અને વેપારીઓએ એમને સહયોગ આપ્યો. મુંબઈના વેપારીઓએ કે કરાય, મેન્યુફેક્ચર વર્લ્ડનું બધું આખું સુરતમાં થાય છે અને એક્સપોર્ટ અને ટ્રેડિંગ બધું મુંબઈથી થાય છે.
ગુજરાતમાં થાય તો ગુજરાતને પણ લાભ મળે, સુરતને પણ લાભ મળે, અને જે મેન્યુફેક્ચર કરે છે એનું ફેમિલી બેકગ્રાઉન્ડ પણ સુરતમાં જોઈએ એટલે સુરતમાં હારવાર મા બાપ હારે રહી અને ધંધો કરી શકે, એટલે સુરતમાં થાય તો સારું. આવા વિચાર લઈને અને સુરત આવેલા. સુરત બધા અમારા વેપારીઓની 200-250 સાથે મિટિંગ થઈ અને નક્કી કરવામાં આવ્યું કે સુરત ડાયમંડ બુર્સ બનાવવું છે. એ વખતે જગ્યા ગોતવાનો પ્રશ્ન આવ્યો કે ક્યાં કરવું, કેવડું કરવું, આ બધા પ્રશ્નો હતો. વેસુમાં અને બધી જગ્યાએ મેં ગોતી, પણ એક સાથે 2-2.5 લાખ વાર એટલે 4 લાખ વારમાં જગ્યા એવડી એક સાથે લોટ મળે એવી કોઈ શક્યતા હતી નહીં. એ વખતે આ ખજોદમાં જગ્યા પડેલી, ત્યાં પડતર જગ્યા પડેલી. અમે આનંદીબેનને વાત કરી. આનંદીબેને કીધું ગિફ્ટ સિટી સુરતમાં અમદાવાદમાં જે બન્યું છે એવું અહીંયા અમે ડ્રીમ સિટી જો ડાયમંડ બુર્સ બનાવતા હોય તો અમે ડ્રીમ સિટી બનાવવા માટે આખો પ્લાન કરી અને ડ્રીમ સિટીનો આખો પ્લાન થયો. ત્યારે જ્યારે શરૂઆત થઈ ત્યારે પ્લાનિંગ અને બાંધકામ કમિટીની વાત થઈ તો કિરણ હોસ્પિટલમાં પણ મારી બાંધકામ અને પ્લાનિંગમાં મારી જ જવાબદારી હતી. મારી ઓફિસે આખો પ્લાન બનેલો. તો બધાએ કીધું ભાઈ લાલજીભાઈને આ બાંધકામની જવાબદારી એમને જ સોંપો. એટલે વલ્લભભાઈ, ગોવિંદભાઈ, મથુરભાઈ, સેવંતીભાઈ આ બધા આગેવાનોએ બાંધકામના ચેરમેન તરીકેની જવાબદારી બુર્સની મને સોંપેલી. હવે જ્યારે અમે પ્લાન બનાવ્યો ત્યારે તમારે કેટલા સ્ક્વેર ફૂટ જગ્યા જોવે છે, તો પહેલી વખતે જગ્યાનું જ્યારે વાત આવી ત્યારે 1 કરોડ સ્ક્વેર ફૂટ લખાણા. એટલે કીધું આ 1 કરોડ સ્ક્વેર ફૂટમાં આપણે સીધી જગ્યા લઈને પૈસા કોઈનો ભર તકલીફ થાય. એટલે એ આ તો ટીપમાં જ મને વાત કરું છું. તો એ વખતે જ્યારે કીધું કે જેને જેટલા સ્ક્વેર ફૂટ રાખવા હોય એટલા સ્ક્વેર ફૂટના 600 રૂપિયા લખે, અમને પહેલાં બાનું આપો. તો એ વખતે અમારે 30-35 લાખ સ્ક્વેર ફૂટના 600 રૂપિયા લખે એડવાન્સ પૈસા આવ્યા. એડવાન્સ પૈસા આવ્યા પછી એના પ્રમાણમાં જે જગ્યા જોતી હતી એ પ્રમાણે 36 એકર જગ્યા અમે ડાયમંડ બુર્સ પાસેથી લીધી. અને પાર્કિંગ, પેસેજ, જે વર્લ્ડનું ટોપ ક્લાસ અમારે બિલ્ડિંગ બનાવવાનું અમારા મનની અંદર કલ્પના હતી. તો સ્ક્વેર ફૂટ કહીને 70 લાખ સ્ક્વેર ફૂટનું બાંધકામ થતું હતું. તો અમે જોયું તો પેન્ટાગોન, દુબઈમાં બુર્જ ખલીફા, આ બંને બિલ્ડિંગ કરતાં આપણું બુર્સ મોટું થતું હતું. 64 લાખથી વધારે બુર્જ ખલીફા એ મોટું હતું નહીં. તો સિંગલ બિલ્ડિંગ 70 લાખ સ્ક્વેર ફૂટનું વર્લ્ડનું લાર્જેસ્ટ બિલ્ડિંગ બનતું હતું. એટલે એ પ્રમાણે અમે આખું આગળ વધી અને ટોપ ક્લાસ, કોઈ મટીરિયલમાં કંઈ ખામી નહીં, કોઈ બાંધકામમાં કોઈ ખામી નહીં, વ્યવસ્થામાં કોઈ ખામી નહીં. આ બધા પોઈન્ટો મુંબઈમાં જે આપણો બીકેસી છે એની અંદર પણ જે અમને તકલીફો લાગતી બધી મેં દૂર કરી અને પ્લાન બનાવી અને વર્લ્ડનું લાર્જેસ્ટ બિલ્ડિંગ ડાયમંડ બુર્સ અમે અહીંયા સુરતની અંદર બનાવ્યું. ગયા વર્ષે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે ડિસેમ્બર મહિનામાં એનું ઓપનિંગ કર્યું. ઓપનિંગ કર્યા પછી અમારા બધા ઓફિસ ચાલુ કરવાના હતી, બધા ફર્નિચરો ચાલુ કર્યા. જુલાઈ મહિનામાં એક સાથે 250 ઓફિસોના ઓપનિંગ થયા. ખૂબ લોકો ખુશ છે અને બુર્સમાં ઓફિસો ચાલુ કરવી છે. પરંતુ અમુક ટ્રેડિંગના વેપારીઓ જે મહેન્દ્રપરાના જે મોટા મોટા વેપારીઓ છે એ થોડા શિફ્ટ થવામાં એને લેટ થયા. એમાં થોડી ઓફિસો 250માં થોડી ઓછી થઈ. પણ હમણાં હર્ષભાઈ સંઘવી, આપણા ગુજરાત રાજ્યના ગૃહમંત્રી, એની રૂબરૂમાં એક મિટિંગ થઈ અને મહેન્દ્રપરાના મોટા મોટા વેપારીઓ બધાએ એમને હા પાડી અને પ્રોમિસ આપ્યું છે કે આવતી મહાસુદ પાંચમ 23 જાન્યુઆરી અમે મહેન્દ્રપરાના તમામ વેપારીઓ એક સાથે ડાયમંડ બુર્સમાં શિફ્ટ થવાના છીએ. એ તારીખ પણ અપાઈ ગઈ છે. એટલે આટલું જે બુર્સ બન્યું છે 4000 એક દિવસ કોઈ પેમેન્ટ લેટ કર્યું નથી. એટલે બધાને અહીંયા બુર્સમાં ઓફિસો ચાલુ કરવી છે એનો કોઈ શંકાને સ્થાન નથી. પરંતુ બધાને ડર છે કે હું પહેલાં ચાલુ કરીશ ને મારો વેપાર નહીં ચાલો, તો એવો ડર છે. એટલે હવે એક સાથે 23 જાન્યુઆરીએ ઓફિસો ચાલુ થવાની છે. એમાં મારા હિસાબે 1000 ઓફિસો એક ચાલુ થશે તો ડાયમંડ બુર્સ ધમધમતું થશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. ખૂબ સરસ દાદા વાત કરી કે આટલું બધું વિશાળ રિસર્ચ કર્યું દાદા, અને પછી આખો પ્રોજેક્ટ લીધો અને બાંધકામ સમિતિના પણ દાદા હેડ હતા. એટલે તમે દાદા એક આમ કહેવાય ને કે વિદ્યાર્થી સાથે એક ડાઉટ આવે કે તમે એમ કીધું કે અત્યાર સુધી બધું ટ્રેડિંગ એટલે આમ મેન્યુફેક્ચરિંગ તો આપણે સુરત જ થતું, પણ ટ્રેડિંગ અને એક્સપોર્ટ એટલે કે એ મુંબઈથી થતું. તો આ નાની નાની કહેવાય ને કે હીરાની ત્યાં રોજ લઈ જવા આ બધા કયા સોર્સ યુઝ કરતા જ્યારે તમે શરૂઆતમાં આવ્યા હતા ત્યારે અને અત્યારે? એટલે ટ્રાવેલિંગ કઈ રીતના પહોંચાડતા? કારણ કે આ તો જોખમ કહેવાય ને બહુ. ડાયમંડને મુંબઈ જે લઈ જવું એ ખરેખર મોટું જોખમ હતું. મુંબઈ અહીંયાથી ડાયમંડ આંગળીયા ખર્ચો પણ લાગે અને આજે આંગળીઓ કરો તો બીજા દિવસે કે ટાઈમ પણ કપાય. અને બીજા નંબરમાં મુંબઈની અંદર એટલી મોંઘવારી. આજે તમે ફ્લેટનો દાખલો લેવા જાઓ તો ત્યાં 10 કરોડનો ફ્લેટ હોય એ જ ફ્લેટ અહીંયા તમને 1 કરોડમાં મળતો હોય. એટલે મોંઘવારી પણ એટલી બધી. ધંધાની અંદર એવડી મોટી રકમ રોકાય તો ધંધો પણ લોકો ઓછો કરી શકે. આ બધા મુદ્દાઓ હતા.
સેફટીના મુદ્દાઓ, મોંઘવારીના મુદ્દાઓ, ટ્રાવેલિંગના મુદ્દાઓ અને પોતાના ફેમિલીથી છોકરાઓ અલગ રહે, આ બધા મુદ્દાને ધ્યાનમાં લેતા અહીંયા ડાયમંડ બુર્સ થાય એ બહુ હિતાવહ હતું. એટલે આ બધી પ્રોબ્લેમ સોલ્વ એનું એક જ હતું કે ગુજરાતમાંથી સુરતમાં થાય. બીજું, મહારાષ્ટ્રની અંદરથી જ્યારે 1 લાખ કરોડનું એક્સપોર્ટ થતું હોય તો એનો ટેક્સ બધી જે આવે એને અમુક ટકા મહારાષ્ટ્ર ગવર્મેન્ટને મળતા હોય. તો ગુજરાતમાં ડાયમંડ બુર્સ થાય તો ગુજરાતને પણ એ ટેક્સનો બેનિફિટ ગુજરાત સરકારને મળે, એટલે એ પણ એક મોટો ફાયદો છે. એટલે આ ડાયમંડ બુર્સ ચાલુ થવાનો એમાં કોઈ સંઘર્ષ થવાનું નહીં, પણ થોડું વહેલું મોડું થાય છે, સમય લે છે. કારણ કે બીકેસીમાં પણ 18 વર્ષ લાગ્યા હતા. મુંબઈની અંદર બીકેસી તૈયાર થઈ 18 વર્ષ લાગ્યા હતા. હજી આપણે 4-5 વર્ષ થયા, પણ હવે મારા હિસાબે 1 વર્ષની અંદર ફૂલ ફેસમાં ધમધમતું થઈ જશે. ખૂબ ખૂબ આપણે પણ બધાય સૌ મિત્રો એ આશા રાખીએ અને ભગવાનના ચરણોમાં વંદન કરીએ કે જલ્દીથી આ કાર્યક્રમ છે એ આગળ વધે અને ફરી એ બધાય આપણે જોઈ શકીએ કે બધો જ ધંધો એ આપણે ડાયમંડ બુર્સથી થાય. દાદા, હવે તમારા સામાજિક કારકિર્દીની વાત કરવી છે. એમાં કહેવાય કે અમે બધાય સાંભળ્યા કે નાના હતા અમે ત્યારે કે લાડુ બહુ મોટો બનાવ્યો હતો. દાદા, એ પાછળનું કારણ શું હતું અને એ લાડુ બનાવવાનું કોને પ્રેરણા થઈ હતી કે આવું કરવું જોઈએ અને એમની પાછળ રહસ્ય શું હતું? 2002-03 એક અહીંયા વાડી બનાવવાનો વિચાર આવ્યો કે કતારગામ નવો વિસ્તાર થાય છે તો એમાં એક વાડી બનાવી. તો મથુરભાઈ, ગોવિંદભાઈ, મનોજભાઈ ગોધાણી અને બધા અલગ અલગ આગેવાનો, બધા 20-25 આગેવાનો ભેગા થયા હતા. તો નક્કી કર્યું કે એક વાડી બનાવી. તો મથુરભાઈએ કહ્યું તો કે વાડી બનાવી હોય તો બરાબર છે, વાડીમાં તો લગ્ન ને આ બધા ફંક્શન થવાના, આપણે ગુજરાત લેવલે કોઈ એક આખું પડદા સમાજ બનાવીએ કે જેથી કડવા લેવા બંને ભેગા થઈને એક મોટું સંગઠન થાય અને એ સંગઠન દ્વારા મોટા કાર્યો થાય. આવા હેતુથી 2002-03 આ સમસ્ત પડદા સમાજની સ્થાપના થઈ. તો હું તો એ વખતે મારું તો કોઈ નામ નહોતું, એટલું બધું મારું કામ પણ નહોતું, ખાલી શરૂઆત હતી. તો બધાએ નક્કી કર્યું કે ભાઈ પ્રમુખ લાલજીભાઈને બનાવવા. મેં ખૂબ ના પાડી, પણ બધાએ એમ કીધું કે અમારા તમામ 200 ટ્રસ્ટીઓ, અમારા એ વખતે 200 ટ્રસ્ટીઓ, તો બધાએ કીધું કે ભાઈ તમે જ સ્વીકારો. સર્વસંમતિથી મને પ્રમુખ બનાવવામાં બધાએ લીલી ઝંડી આપી. ત્યાર પછી 2004-05 સમાજનું ભવનનું ઓપનિંગ થયું. જે સમાજ ભવન પડદા સમાજની વાડી જે બનાવવાની હતી એનું વાડીનું ખાતમુહૂર્ત થયું. એમાં તે અહીંયા ગોવિંદભાઈ કાકડિયા, શીતલવાળા આ બધાએ દાન આપી અને એક બિલ્ડિંગ ઊભું કરવા માટેની ફંડ ઊભું કર્યું. પછી 2005 મથુરભાઈને વિચાર આવ્યો કે અમે સૌરાષ્ટ્ર જલધારામાં જ્યાં ગામડે ગામડે જે ફંક્શનો કરીએ છીએ ને ઔદ્યોગજીભાઈ ઓરપેટવાળા એ પણ મળતા હોય છે અને સમાજ લેવલે બધું આ કરવા લેવા ભેગા મળીને કંઈક મોટા કાર્ય કરો, આવું એમને કીધેલું. એ મથુરભાઈને યાદ, એટલે એને કીધું કે ગામડે ગામડે ફરતા હોય છે તો દીકરાઓ કુંવારા બહુ હોય છે, દીકરીઓ નથી મળતી. તો એ વખતે સર્વે કરેલું તો 1000 દીકરાઓ સામે 761 દીકરીઓ જન્મતી હતી. એટલે 1000 દીકરીઓ 240 દીકરીઓની ખોટ પડતી હતી. આ એક મોટો પ્રશ્ન છે. તો મથુરભાઈનો જ આ વિચાર હતો કે આને જો આપણે આગળ એક દબાવી સમજ પડદા સમાજ દ્વારા તો બહુ મોટી જાગૃતિ આવશે, એવો એમને વિચાર મૂક્યો. એમ બધા ટ્રસ્ટીઓ ભેગા થયા અને બધા હા પડે કાંઈ વાંધો નહીં, કાર્ય આપણે મોટું કરવું છે. એટલે મથુરભાઈ આખો પ્લાન આપ્યો કે સુરતની અંદર અને દક્ષિણ ગુજરાતમાં આપણા પાટીદારોના 2,52,000 ઘર છે. 2,52,000 ઘરેથી એક મુઠ્ઠી અન્ન અને એક લોટી જળ એ ઘરે ઘરેથી મગાવી અને મહાલાડુ નામે એક મોટો લાડુ બનાવીને પ્રોગ્રામ કરવો, જેથી કરીને ધાર્મિક આસ્થા પણ બંધાય અને ભેગા થાય તો એક મોટી જાગૃતિ આવે. આ મથુરભાઈનો વિચાર હતો. એટલે સમસ્ત પાટીદાર સમાજ દ્વારા 2,52,000 ઘરેથી અન્ન અને એક મુઠ્ઠી જળ, એટલે એક મુઠ્ઠી અન્ન અને જળ લોટી આ મગાવવામાં આવી. એ વાતે ગાતે મેં બધા જ વિસ્તારોમાં એક રથ તરીકે ઉઘરાવવા માટે આખા સુરતમાં ફરતા હતા અને ખૂબ રિસ્પોન્સ મળ્યો. હવે એ વખતે મેં સર્વે કર્યું તો આ બધા 2,52,000 ઘરે જો ફંક્શન કરવું હોય તો 12 લાખ માણસો ભેગા થાય. ત્યારે મગજમાં કલ્પના નહોતો હતું કે આટલું બધું થાય, પણ મથુરભાઈના મગજમાં હતું કે 12 લાખ માણસો તો થશે જ. આ પ્રોગ્રામ બહુ સારો હશે ને બધા ઘરે ઘરે સ્પષ્ટ પ્રશ્ન છે. ઘરે ઘરે દીકરો વાંઢા, એક એક કુટુંબમાં એક બે દીકરો વાંઢા હોય છે, દીકરીઓ મળતી નથી. એટલે આ પ્રશ્ન ઘરે સળગતો પ્રશ્ન છે. એટલે વરાછો પર પ્રોગ્રામ કરવાનું નક્કી કર્યું લસકાણા પાસે, અને ત્યાં 12 લાખ લોકો એક સાથે બેસી શકે, 12 લાખ લોકો જમાડવાનો પ્લાન કર્યો. અને સ્ટેજ પ્રોગ્રામ જે કરવાનો હતો એમાં 7 મંચ બનાવ્યા. એક મધ્ય મંચમાં પાટીદારના જે મુખ્ય રાજકીય આગેવાનો અને મોટા મોટા આગેવાનો, વિદેશના બધા આગેવાનો બેસે. એકમાં યુવા લોકો બેસે, એકમાં
ગુજરાતના ઓફિસરો ઓનલી પાટીદારો ઓફિસરો બે, એકમાં મહિલા મંચ અને એકમાં સર્વે સમાજ આગેવાન, આવા 7 મંચ બનાવ્યા. 7 એક મંચ ઉપર 250 માણસો બેસી શકે એવા 1800 તો સ્ટેજ ઉપર એના મહેમાનો હતા. 1800 અને 12 લાખ લોકો સામે ઓડિયન્સમાં. અને જે એક મુઠ્ઠી અન્ન ને જળ જે મગાવેલું એનું અમે મહાલાડુ બનાવ્યો. 65 ઘેરાવો, 65 ફૂટના ઘેરાવાવાળો, 65 ફૂટ પહોળાઈ અને 65 ફૂટ ઊંચાઈ એવો મોટો લાડુ બનાવ્યો. એ લાડુની સાક્ષીએ અમે આખું ફંક્શન કરેલું. અને મહાલાડુની સાક્ષીએ એક શપથ લીધા કે અમે કદી પણ સ્ત્રી ભ્રૂણ હત્યા નહીં કરીએ. આવું લોકોએ પાટીદાર સમાજના માધ્યમથી લોકોએ શપથ લીધા અને જાગૃતિ આવી. એ જે લાડુ બનાવેલું એના અમે 2,500 ટ્રક ભર્યા. અને દરેક ગામડે તારે સૌરાષ્ટ્રમાં ઘેરે અમે, એટલે દરેક ગામડે એક ગામમાં અમે ટ્રક પહોંચાડી અને બોક્સ બનાવેલું. એ બોક્સ ઉપર લખેલું અમે કદી પણ આ સ્ત્રી ભ્રૂણ હત્યા નહીં કરીએ. એ આ પ્રસાદની સાક્ષી અમે શપથ લઈએ છીએ. આવું અમે ઘેરે આખા સૌરાષ્ટ્રના ઘેરે આવું અમે મોકલેલું, પ્રસાદ મોકલેલું. આનો પરિણામ એ એવું કે સુરતની અંદર બીજા જ વર્ષે 1 વર્ષ પછી આખો સર્વે બહાર પડ્યો કે ગયા વર્ષે 2005માં 54,000 બાળકો સુરતમાં જન્મેલા અને 2006માં ફંક્શન થયું તો 2007માં 61,000 બાળકો જન્મ્યા. એમાં 6,000 બાળકીઓ જે વધારે જન્મી ટોટલી દીકરીઓ જ જન્મી હતી. એટલે આ પ્રોગ્રામથી જાગૃતિ જબરજસ્ત આવી. અને ત્યાર પછી એવું કોઈ દિવસનું એક પેપર નહીં હોય કે ભ્રૂણ હત્યા વિશે કોઈ પેપરમાં કોઈ લેખ ન હોય. સરકાર નરેન્દ્રભાઈએ પણ અમારા ફંક્શનમાં બેટી બચાવો આંદોલનમાં 2 વખત આવેલા અને પોતે પણ પ્રભાવિત હતા કે સરકાર પણ આમાં શું કરી શકે. એ સરકારે પણ, નરેન્દ્રભાઈની સરકારે પણ પગલાં લીધા કે કોઈ સોનોગ્રાફી કરતો હોય તો ડૉક્ટરો ઉપર પગલાં લીધા અને સ્ત્રી ભ્રૂણ હત્યાનો બહુ મોટો વ્યાપ આખા ભારત દેશમાં વધ્યો. કેટલું દૂરદર્શી વિઝન કહી શકાય મથુરભાઈનું તમારું, કે 2005માં 6માં આ બધું આપણે અત્યારે કહીએ છીએ કે વુમન એમ્પાવરમેન્ટ અને આ જોયું. અને આજે આપણે અત્યારે જોઈ શકીએ છીએ કે ઘણી બધી દીકરીઓ આપણી સમાજની હોય અથવા તો બીજા સમાજની હોય અને મોટી મોટી કંપનીઓ હોય અથવા તો મોટી મોટી કોલેજ હોય, ડૉક્ટર હોય, આઈએએસ હોય, એવી અધિકારી બને છે. પણ ક્યાં પાછળ એનો જ્યારે સ્કેચ ખેંચીએ ત્યારે આપણને આવા મહાન વિભૂતિઓના દર્શન થતા હોય છે. એટલા માટે જ આપણા પોડકાસ્ટમાં આવા મહેમાનોને અમે લાવવાની કોશિશ કરતા હોય છે. દાદા ખૂબ ખૂબ ગમ્યું અને અત્યારે પણ સાંભળું છું તો મારા રૂવાટા આખા ઊભા થઈ ગયા હોય એવું આખું ફિલિંગ થાય છે. એ 12 લાખ વ્યક્તિઓને એક સ્ટેજ ઉપર રાખવા એ કોઈ નાની મોટી વાત નથી. હાવર્ડનો MBAનો વિદ્યાર્થી પણ એક અંશે અટવાઈ જાય. પણ આ તો કહેવાય ને કે સૌરાષ્ટ્રનું પાણી અને એ મહેનત અને એ કહેવાય ને કે નીતિમત્તાથી અને આવા ધર્મજીવન જેવા સ્વામીઓના આશીર્વાદ અને એમના શિષ્યો જ કરી શકે એવું મારું કહેવાય ને કે કંઈ પણ ખોટું બોલ્યા વગર જ માનવું છે મારું આ. અને આગળ દાદા એ પણ વાત કરી, અત્યારે પણ આપણે સમાજમાં અથવા તો દેશમાં વાત ચાલી રહી છે કે રિવર લિંકિંગ, કે આપણી જે ઉત્તર ગુજરાત નોર્થન જે આપણી રિવર્સ છે ગંગાની અને એમને આપણે સાઉથની સાઉથની જે ગોદાવરી ને એવી નદીઓ છે એમની જોડે જોડવી છે. એટલે આખો પ્રોજેક્ટ કહેવાતો હોય છે રિવર લિંકિંગ. એના દાદાએ બહુ વર્ષો પહેલાં જ કરી દીધો છે. અડધા તો અત્યારે જે દર્શક મિત્રો છે એમાંથી ઘણાને નહીં ખબર હોય કે આ પ્રોજેક્ટ શું કહેવાય રિવર લિંકિંગ. પણ આ કહેવાય ને કે દૂરદર્શી વિઝન એ દાદાનામાં પણ એ તો મથુરભાઈનું વિઝન હતું પણ આ વિઝન તો દાદાનું જ હતું. તો દાદા આ વિશે વાત કરો ને, જે તમે 2 નદીઓને જોડી છે જેનાથી શું ફાયદા થયા એ બધું તમારા મુખેથી જ કહો તો વધારે સારું લાગશે. ઉગામેડીની અંદર 1980 નો 1990 થી 2000 આ 2 દાયકામાં આખા સૌરાષ્ટ્ર, ઉગામેડીમાં નહીં આખા સૌરાષ્ટ્રમાં પીવાના પાણીની પણ ભયંકર તંગી હતી. એવો કાળ હતો. અમારા ગામમાં 2000ની સાલની અંદર વાત કરું તો ઉગામેડી ગઢડા નિંગાળા ટ્રેન ચાલતી હતી. તો પાણી પીવાનું ઉગામેડીમાં તો કોઈ બોરમાં હતું જ નહીં. કોઈ બોરમાં પાણી નીકળતું હોય તો તમે મોઢું પણ ન ધોઈ શકો એવું ખારું પાણી આવતું હતું. તો પીવા માટે પાણીની પ્રોબ્લેમ હતો તો ટ્રેનમાં એક ડબ્બો આવતો હતો ટેન્કર અને ટ્રેનમાં પાણી લોકો ભરતા હતા. જેવી ટ્રેન આવે એટલે 400 થી 500 મહિલાઓ હાંડો અને ગાગર કહેવાય આપણા દેશી ભાષામાં, તો એ લઈને રેલવે સ્ટેશન પહોંચી જાય. ટ્રેન આવે એટલે એ વખતે પાણી ભરી અને ઘરે લાવીને પાણી પીતા હતા. પાણી પીવાની વ્યવસ્થા જ નથી, તળમાં પાણી કંઈ નહોતા. તો એ વખતે અમારા સૌરાષ્ટ્ર જલધારા ટ્રસ્ટ અને ઉગામેડીના ગામ લોકો બધા ભેગા મળીને વિચાર્યો કે આ પાણી માટે શું કરવું. તો મથુરભાઈ એ વખતે સૌરાષ્ટ્ર જલધારા ટ્રસ્ટ દ્વારા ચેક ડેમનું આખું અભિયાન ઉપાડેલું. તો અમારા ગામની અંદર અમે 80 ચેક ડેમો બનાવેલા. 2000 સાલની વાત છે. એનાથી થોડો ઘણો પાણીનો પ્રશ્ન હલ થયેલો. પણ
કાયમી પ્રશ્ન હલ થયેલો નહીં, પણ પીવાના પાણીની જે પ્રોબ્લેમ હતો એવા બધા પ્રશ્નો થોડા પાણીના હલ ઘણા થયેલા. ત્યાર પછી 2012માં થોડા ધંધામાં પણ સફળતા મળી. લોકોએ અમારા ગામના પણ લોકો ધંધામાં આગળ આવ્યા અને અમને વિચાર આવ્યો એટલે મેં ઉગામેડીના આગેવાનો અમારા શંભુભાઈ, નરસિંહભાઈ, કાંતિભાઈ, ગોવિંદભાઈ આવા આગેવાનો 5-7-10 આગેવાનોને બોલાવી અને કીધું કે આપણે ઉગામેડીમાં આપણે ચેકડેમ હવે ઊંડા કરીએ. આપણે 80 ચેકડેમો બનાવ્યા, અમે એટલું બધું પાણીની ક્ષમતા નથી. અમારી ગામની સોનલ નદી છે, તો સોનલ નદી પર 1 કિલોમીટરના 3 ડેમો બને એવી વ્યવસ્થા જગ્યા હતી. એ ડેમની 1 ફૂટ પણ ઊંડાઈથી વધારે હતી નહીં, કારણ કે ખાડા ખબીસા જેવું ડેમો હતા, વધારે નહોતા. તો અમે ગામ લોકો ભેગા થયા અને નક્કી કર્યું કે આપણે ચેકડેમ ઊંડા કરવા. ખર્ચનું હું તો ખર્ચમાં મેં કીધું 50% હું એકલો આપીશ ને બાકી તમે આખું ગામ જોડાવો, પણ આપણે આ કામ કરવું છે. ગામ લોકો તૈયાર થયા અને અમે લોકોએ 2012માં એ 1 કરોડ રૂપિયા આસપાસ પૈસા અમે ખર્ચ્યા અને 5 થી 7 ફૂટ ઊંડા અમે ચેકડેમો ઊંડા કર્યા. 3 ડેમો હતા પણ 1 કિલોમીટર લંબાઈવાળા 3 ડેમો એટલે ઊંડા કર્યા. એનાથી બીજા વર્ષે પાણી ભરાણું અને બહુ સારું રિઝલ્ટ મળ્યું. એટલે લોકોને એમ થયું કે આથી જો ચેકડેમમાં આપણે કરોડ રૂપિયા ખર્ચ્યા છે પણ આ વસૂલ છે, આનાથી ફાયદો ગામને કાયમી હલ થશે. પરંતુ એટલો બધો ફાયદો છતાં હતો નહીં. એટલે મને પોતાને વિચાર આવ્યો કે ગામ લોકો બધા પૈસા કાઢીએ કે ન કાઢીએ, કે મારે એકલાને હવે આને 7 ફૂટથી 40 ફૂટ સુધી ઊંડા લઈ જવા. ભલે બ્રેકરથી તોડવું પડે કે બ્લાસ્ટિંગ કરવું પડે, જે કરવું પડે છે. તો એ મારા વિચારથી મેં બીજા વર્ષે 2013માં એ શરૂ કર્યું. સોનલ નદી ઉપર અમારે પરાનું એક ડેમ છે, એક જડેશ્વર ડેમ છે અને એક ઠેપી ડેમ છે. આ 3 ચેક ડેમને 9 થી 10 કરોડ રૂપિયા નવો ખર્ચ કરી અને 40 ફૂટ સુધી ઊંડા લઈ ગયા, જે 2 વર્ષ સુધી કામ ચાલ્યું. એમાં 50 ડંપરિયા હતા અને 18 હિટાચી હતા. 6 હિટાચી નકરું બ્રેકરથી તોડવાનું કામ કરતું હતું અને બાકી બધું માટી ભરવાનું કામ કરતું. અને ડે એન્ડ નાઇટ 2 વર્ષ સુધી કામ ચાલ્યું. દર શનિવારે હું સાંજે અહીંયાથી બસમાં બેસી સુઈ જાઉં, સવારમાં ત્યાં પહોંચું, કારણ કે ધંધાની જવાબદારી મારા હાથમાં હતી. અને આ રવિવારે આખો દી કામ બધું સોંપી અને બીજા દિવસે પાછો હું સુરત વી આવું. આવું 2 વર્ષ સુધી કામ ચાલ્યું. પછી એમ મથુરભાઈ ભેગા થયા, મને કે આટલા બધા ચેક ડેમો બનાવ્યા છે, હવે આને ભરશો છે નથી. મેં કહું હા, એ અમારે સોનલ નદીની એટલી બધી ક્ષમતા નથી. એટલે અમને વિચાર એવો કે અહીંથી કેરી નદી જે છે એ 3 કિલોમીટર દૂર હતી અને એ 25-30 કિલોમીટર લંબાઈ નદી હતી. એમાં એકવાર જો પાણી નદી ચાલુ થઈ જાય તો 15 દિવસ સુધી પાણી નદી ચાલુ રહેતી હતી. એટલે અમે સર્વે કરાવ્યું મેં કે એ નદી અમારા કરતાં કેટલી ઊંચી છે, તો એ નદી અમારા નદી કરતાં 5 ફૂટ ઊંચી હતી. એટલે સ્વાભાવિક આપણે થયું કે ભાઈ ઢાળમાં પાણી ઉગામેડી વહી આવે. તો વાજપેયીનું એક સપનું હતું કે નદીઓનું રિવર લિંકિંગ થવું જોઈએ. આવો મેં શબ્દ સાંભળેલો. એટલે મેં કીધું આ તો રિવર લિંકિંગનું કેરી નદીમાંથી સોનલમાં આવી જાય તો આપણું કામ થઈ જાય કીધું. એટલે મેં મારા મગજના વિચારથી 3 ફૂટના ડાયામીટરવાળી RCCની પાઇપ, એવી 7000 ફૂટ પાઇપલાઇન મેં સોનલ નદીમાંથી કેરી નદીમાંથી સોનલ નદીમાં પાણી લાવવા માટે 7000 ફૂટની લાઈન નાખી. જે કામ 2 મહિનાની અંદર હિટાચી અને સાધનો લગાડી અને તાબડતોબ લગભગ માર્ચ મહિનામાં શરૂ કર્યું અને 2 મહિનામાં એ કામ પૂરું કરી દીધું. અને જૂન મહિનામાં જેવો વરસાદ પડ્યો એટલે ભાગ્યું કે કેરી નદીમાં પાણી એટલું બધું આવ્યું ચાલુ થઈ ગયું. એ પાણી અમારા ઉગામેડીમાં આવ્યું. ઉગામેડીમાં આવ્યું એટલે અમારા 3 ચેક ડેમો 3 દિવસની અંદર 4 દિવસની અંદર બધા ઓવરફ્લો થઈ ગયા. નગર એ અમારા જે ડેમો બનાવ્યા છે એની કેપેસિટી તમે ગણવા જાઓ તો 150 કરોડ લીટર પાણી સામી શકે એવું વાસણ બનેલો છે. હવે 150 કરોડ લીટર એક વાર સામી જાય, પણ જે રિચાર્જ કેપેસિટી છે 3 વાર 4 વાર રિચાર્જ કરતો 1000 કરોડ લીટર પાણી એની અંદર હોય ત્યાં સુધી પાણી અંદર રિચાર્જ થઈ જાય. એનાથી ફાયદો એ થયો કે આજુબાજુના 15 ગામો નિંગાળા, દરેલ, લાખણકા, અડતાળા, ઝિંઝાવદ આવા 15 ગામના લોકોને જબરજસ્ત ફાયદો થયો. દિવાળીએ હું ઉગામેડી જાઉં તો દરેકના લોકો મને તલ આપી જાય, ક્યારેક બીજું કંઈક ખેતીમાં પાક્યું આપી દે. મેં કેમ તો કે મેં કંઈ કર્યું નથી, અમારા ગામમાં પાણી તમારા હિસાબે જ આવ્યું છે કે અમારું 15 કિલોમીટર દૂર છે. તો 15 કિલોમીટર દૂર સુધી આ ફાયદો થયો. તો મને એમ લાગે છે કે 10 થી 11 કરોડ રૂપિયા જે ખર્ચા છે આપણે એમ તો ખર્ચ નથી કરી નાખ્યો, એ ઇન્વેસ્ટ કરી નાખ્યો. 2014 પછી ક્યારેય અમારા આજુબાજુના 15 ગામના લોકોને કોઈ દી પાક ફેલ નથી થયો. નહીતર આપણા સૌરાષ્ટ્રની ખેતી વરસાદ આધારિત છે. વરસાદ ટાઈમ એનો પડ્યો તો ખાતર, બિયારણ બધા જ પૈસા જાય અને ખેડૂતને માથે દેવું થઈ જતું હોય. આ ચેક ડેમ થવાથી એક પણ પાક ફેલ થતો નથી
અને ચોમાસા વરસાદ વહેલો મળો હોય તો એડવાન્સ 15 દિવસ કે મહિનો વાવણી વહેલા કરી શકે છે. એટલી પાણીની ક્ષમતા થઈ છે, જેથી કરીને આજુબાજુના 15 ગામોની મારા હિસાબે કહેવા જાય તો સદ્ધરતા જ વધી છે. ઓલું 2 વર્ષ ખેતીમાં સારું હોય ને 1 વર્ષ પછી નુકસાન જાય એટલે ખેડૂત બિચારો દેવાદાર થઈ જાય. આ આજુબાજુના લોકોને બિલકુલ દેવાદાર થતા નથી અને પોતાની સદ્ધરતા વધી છે. અને આટલા બધા ઊંડા તળાવ કરવાનો મારો હેતુ પણ એ હતો કે આ એક મોડલ રૂપ કામ બને. આખા ગુજરાતમાં 30 થી 40 ફૂટ ઊંડું તળાવ હોય, કૃત્રિમ બનાવેલું એક પણ તળાવ નથી. આ એટલા બધા ઊંડા કરવામાં એટલે રિચાર્જ કેપેસિટી પણ વધી, રિચાર્જ જલ્દી થઈ જાય છે અને મોટા મોટું તળાવ થયું. આનું બીજું, હું નરેન્દ્રભાઈ પ્રધાનમંત્રીને 2014માં કામ પૂરું થયું, 15-16માં હું જ્યારે મળવા ગયો ત્યારે મેં સાહેબને વિડીયો બતાવેલો કે આવું મેં અમારા ગામમાં કામ કર્યું છે. સાહેબે બહુ વ્યવસ્થિત પૂછેલું કેટલા વિસ્તારમાં કર્યું, કેટલું પાણી ભરાય, કેટલા ગામમાં ફાયદો થાય, એને વ્યવસ્થિત પૂછેલું. એના મગજમાં હતું. 2 વર્ષ પહેલાં અમૃત સરોવર જે અમૃત મહોત્સવ જે ભારતમાં હાલતો હતો, તો અમૃત સરોવર તરીકે એને ભારતની અંદર 3 તળાવ પસંદ કર્યા. એમાં ગુજરાતમાં આપણું ધર્માનંદન અમૃત સરોવર નરેન્દ્રભાઈ પસંદ કર્યું. અને દિલ્હી બેઠા બેઠા વિડીયો ડ્રોનથી ઉગામેડીમાં કલેક્ટરને બધા કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગોઠવી અને વિડીયો ડ્રોન દ્વારા 3 મિનિટ સુધી નરેન્દ્રભાઈએ આ તળાવને નિરીક્ષણ કર્યું. કારણ કે અમે કહેતા સાહેબ રૂબરૂ આવો, રૂબરૂ આપણે દેવા ખાતા આમંત્રણ દેતા હોય પણ પ્રધાનમંત્રી એટલો ટાઈમ તો હોય નહીં. એના મગજમાં હતું એટલે એને વિડીયો ડ્રોન દ્વારા નિરીક્ષણ કર્યું. અમારા ગામના લોકોને, અમને બધાને એ કાર્યથી ખૂબ ખુશી છે. ખૂબ ખૂબ આભાર. અને દાદા, બીજી એક વાત એ કરી છે કે સોનાની લગડી જેવી આ જમીન કહેવાય અને એ સુરત વેટરોડ ગુરુકુલને એક જ ઝટકે દાનમાં આપી દીધી. આ પાછળનું દાદા શું તમારું વિઝન હતું? આ પાછળનું મેં પહેલાં તમને કીધું એમ, જ્યારે ઉગામેડીમાં 8મું ધોરણ 9મું ધોરણ ભણતો ત્યારે 1 રૂપિયો લવાજમ રોજનું 360 રૂપિયામાં આખું વર્ષ ઘેરે રહેતા હોય તો રોજને 5 રૂપિયાનો આપણે ખાવા પીવા નાવા ધોવાનો બધો ખર્ચો લાગે. એ રૂપિયામાં ભણેલા એટલે ત્યારે ખરેખર આ વિશેષની વાત નથી, પણ હું જ્યારે ભણતો ત્યારે વિચાર આવ્યો કે આવું કાર્ય ભવિષ્યમાં જો આપણે ભગવાન પૈસા આપે, લક્ષ્મી આપે, તો આપણે પણ આવું કાર્ય કરવું, એવો વિચાર એક વખત મને આવેલો. અને 1988ની અંદર મેં જ્યારે વેડ રોડ ઉપર જગ્યા રાખી ત્યારે અમને કાંતિભાઈ, મારા મિત્ર કાંતિભાઈ અમદાવાદ રહે છે, અમદાવાદ કાંતિભાઈ પ્રેમજીભાઈ, ત્રણેય અમે ભાગમાં આ જમીન રાખેલી. જમીન રાખ્યા પછી અમને હાથે જમતી સાંજે વિચાર જ હોય, મેં તો ગુરુકુળ જગ્યા ગોતે છે તો આપણે આવા દાન કરી દઈએ તો મોકો છે. મેં આમાં આપણે નહીં કંઈ કમાઈ. તો બધાએ જમતા મેં વિચાર કર્યો, બધા હા પડે કાંઈ વાંધો નહીં આપણે આપી દઈએ. તો 19,000 વાર જમીન, એ જમીને મેં આપી એવું નક્કી કર્યું. અને ગુરુકુળ, રાજકોટ ગુરુકુળને જાણ કરી અને ત્યાં ભૂમિપૂજન થયું. આજે ત્યાં 7,000 વિદ્યાર્થીઓ ગુરુકુળમાં ભણી રહ્યા છે. 1,000 વિદ્યાર્થીઓ તો ગુરુકુળમાં રહેવાનું, છાત્રાલયની અંદર બધું અંદર સંસ્કાર સાથે અંદર છે. અપડાઉન કરવાવાળા 6,000, 7,000 વિદ્યાર્થીઓ ભણાય છે. સ્કૂલો ઘણી છે, પણ આમાં આ સ્કૂલની અંદર સંસ્કાર સાથેનું જીવન હોય છે. ગુરુકુળમાંથી ભણીને જે વિદ્યાર્થી બહાર નીકળે છે એ કોઈ વ્યસનમાં ફસાતો નથી. 90% ધંધાની અંદર સક્સેસ જ જાય છે, કારણ કે એની જીવન રીતે આખી ચેન્જ થઈ ગઈ હોય છે. એવું માનું છું ને એવા આપણે પુરાવા છે. એટલે ગુરુકુળને જગ્યા આપવાનું કારણ હું ત્યાં ભણ્યો હતો અને મને એમ થયું કે આપણે 2 પૈસા કમાડા હોય તો આવી ગુરુકુળની અંદર પણ બીજા લોકો ભણવા પડે અને બીજાને લાભ મળવા પડે. એ આશયથી મેં ગુરુકુળની જગ્યા દાનમાં આપેલી. દાદા, એ પણ ગુરુકુલનો હું પણ ભાગ છું. ઘણી બધી વખત કહેવાય ને કે ત્યાં સ્વામી પાસે આપણે શિબિરમાં પણ જતા અને ખૂબ ખૂબ ગૌરવ અનુભવાય છે. દાદા, છેલ્લે થોડાક પ્રશ્નોમાં એક એવું છે કે અત્યારે જો કોઈ વિદ્યાર્થી આવે અને 0થી શરૂઆત કરવી હોય તો તમે એમને શું સલાહ આપશો કે કઈ રીતના બિઝનેસ કરવો જોઈએ? કોઈ પણ વિદ્યાર્થી કે કોઈ પણ, હું એવું માનું છું કાળા માથાનો માનવી ધારે એ કરી શકે. એમાં 2 મત નથી, કારણ કે બધું માણસથી જ થાય છે. એટલે જે વિદ્યાર્થી ભણીને એવો હોય, નવો જ્યારે બિઝનેસમાં આવવા તૈયાર થાય તો પહેલાં એની એક નીતિમત્તા હોવી જોઈએ, અંદરથી ધગશ હોવી જોઈએ. મારે કંઈક કરવું છે. જેને ધગશ મગજની અંદર આવી જાય, મારે ધગશ આવી જાય તો એને કોઈ વહેલા જાગવાનું કેવું નથી પડતું. એને કંઈ તું આળા કેમ કરે નથી કરતું. ધગશ હોય એ માણસને બેહવાનો દે. ધંધાનો શોખ અને આત્મવિશ્વાસ, આ વસ્તુ જો માણસમાં હોય તો નવો વિદ્યાર્થી કે નવો કોઈ પણ એમાં 100% સક્સેસ જાય. આપણે નરેન્દ્રભાઈનો દાખલો લેવા જેવો છે કે નરેન્દ્રભાઈ 24 કલાકની અંદર 3.5 કલાક ઊંઘ લે છે. બાકીનું પ્રોગ્રામિંગમાં 3.5 કલાક ઊંઘ લે છે, છતાં કોઈ દી એને કોઈ દી આળસ, કોઈ દી બગાસું, કોઈ દી ભેળવતું નથી, કારણ કે એની અંદર ધગશ એટલી ભરેલી છે, આત્મવિશ્વાસ એટલો ભરેલો હોય. એમ આ નરેન્દ્રભાઈ પણ માંથી ખૂબ શીખવાનું છે. એટલે મેં તમને કીધું એમ, માણસ ધારે કે મારે કંઈક બનવું છે, મારે કંઈક કરવું છે, એની પાછળ જ્યારે લાગી જાય ધગશથી
ત્યારે કોઈ કામ અઘરું છે જ નહીં. 100% વિદ્યાર્થી નવો સક્સેસ જાય ને એમાં બે મત નથી. દાદા છેલ્લે આમ કહેવાય ને કે એવી કોઈ 5 સલાહ કે જે બિઝનેસમેનને આપવા માંગતા હોય? બસ મેં તમને કીધું એમ, એક તો નીતિમત્તા રાખવાની, કારણ કે નીતિમત્તા વિનાનું કદાચ કંઈ મળ્યું તો પણ એ કામનું નથી. ઘણીવાર આપણે એમ તો ચોરી કરીને લઈ લઈએ, ખોટું કરીને લઈ લે છે, પણ એ કોઈ કામનું નથી, એને સુખ શાંતિ નથી આપતું. એટલે નીતિમત્તા હોવી જોઈએ, બીજું ધગશ હોવી જોઈએ, અને ખાસ નવા જનરેશનને કહેવાનું, વ્યસન માત્ર બરબાદ કરે છે. કોઈ પણ જાતનું વ્યસન નહીં હોવું જોઈએ. વ્યસન હોય તો ધંધાનું જ હોવું જોઈએ, સારા કામનું જ હોવું જોઈએ. બાકી વ્યસનવાળો બરબાદ થાય છે. એટલે ખાસ તો વ્યસનથી દૂર રહે, ધગશ રાખે, આત્મવિશ્વાસ રાખે, અને શોખ ધંધાનો રાખે તો એમાં કંઈ અઘરું નથી, 100% સક્સેસ જશે. છેલ્લે ખૂબ ખૂબ આભાર દર્શક મિત્રો. અને જોયું કે કેમ એક ઉગામેડીનો એક નાનકડો અમથો બાળક જ્યારે નીતિમત્તાથી અને ધગશથી કામ કરવા આવે છે ત્યારે આવડું મોટું સામ્રાજ્ય ઊભું કરી શકે છે અને સમાજને ઘણી બધી પ્રેરણાઓ આપી શકે છે. અને આપણે એમનો સિંહ ફાળો ક્યારેય ભૂલી શકતા નથી. પણ કહેવાય ને કે ક્યારેક ક્યારેક આપણે મોજ શોખના આધારે વ્યસન કરવા લાગીએ છીએ અથવા તો કંઈ પણ નાના મોટા કામમાં ફસાઈ જતા હોય છે. ત્યારે આવા જે વિદ્વાનો હોય અથવા તો જેમણે આવા કાર્યો કર્યા હોય એમને જરીક દુઃખ થતું હોય કે મેં આ માટે શાળા નહોતી બનાવી અથવા તો મેં આ માટે દાન નહોતું આપ્યું. તો તમે પણ આવા કાર્યો કરવા પહેલાં એક વિચાર કરજો કે આ કાર્યક્રમ અથવા તો આ બિલ્ડિંગ અથવા તો કે આ સ્કૂલ જેણે દાનમાં આપી છે અથવા તો જેમણે પોતાનું કહેવાય ને કે મહેનતથી જે કમાણાશીની રોજી રોટી એમને આપી છે એમાં ફાળો, અને એમને ખબર પડશે કે આવી રીતના એમનો ઉપયોગ થઈ રહ્યો છે તો એમના અંદર થોડુંક દુઃખ થશે. છેલ્લે એક કહેવાય ને કે ભગવાનની વાતથી આપણી વાણીનો વિરામ આપીએ કે જેમ દાદાએ શરૂઆતમાં જ કીધું હતું કે ગુરુનો હાથ ક્યારેય મેલવો નહીં અને ભગવાનનું ભજન સતત કરતું રહેવું. તો તમે પણ આ વાતને વિચાર કરજો અને સારા વિચારથી જીવનમાં આગળ વધજો. અને ફરી આપણે આવા જ પોડકાસ્ટના એપિસોડમાં આશા રાખીએ કે મથુર દાદાને જ લાવી શકીએ અથવા તો બીજા એના જેવા જ વ્યક્તિત્વને લાવી અને તમને વિચારો આપવાનું અને સમાજમાં જે કાંઈ કાર્યક્રમો થયા છે એમને આપણે ભૂલી ન જઈએ એવા વિચારથી આજનો પોડકાસ્ટ હું દાદાના તેમજ ભગવાન શ્રી સ્વામિનારાયણના ચરણોમાં ખૂબ ખૂબ વંદન કરી સાથે સાથે શાસ્ત્રીજી મહારાજને પણ યાદ કરીને એના ચરણોમાં વંદન કરીને આ પોડકાસ્ટને વિરામ આપું છું. જય સ્વામિનારાયણ.